સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી જેનાબાદ રોડ પર પૂર ઝડપે જતા ડમ્પરે બાઇક ચાલકને ઉડાડતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ત્યારે આ ગોઝારી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં આ શખ્સ જેનાબાદથી મોટરસાયકલ લઈ પાટડી ગેરેજમાં કામ કરવા જવા માટે નીકળ્યો હતો અને પાટડી પહોંચે તે પહેલા જ એને મોતનો ભેટો થયો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં માટેલા સાંઢની માફક પૂર ઝડપે દોડતા ડમ્પરના લીધે ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે, જેમાં નિર્દોષ લોકો અકાળે મોતને ભેટવાના બનાવો સામે આવે છે। ત્યારે પાટડી પંથકમાં આવા ગોઝારા અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેમાં પાટડી જેનાબાદ રોડ પર પૂર ઝડપે જતા ડમ્પરે બાઇક ચાલકને ઉડાડતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકાના જેનાબાદનો 53 વર્ષનો શખ્સ સુજાતભાઈ અહેમદભાઈ સૈયદ પાટડી કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે એક ગેરેજની દુકાનમાં મિકેનિક તરીકે કામ કરે છે। ત્યારે આ શખ્સ જેનાબાદથી મોટરસાયકલ લઈ પાટડી ગેરેજમાં કામ કરવા માટે જવા નીકળ્યો હતો અને પાટડી પહોંચે એ પહેલા જ તેને મોતને ભેટ્યો હતો, જેમાં પાટડી જેનાબાદ રોડ પર ઉમિયા વિજય સોસાયટી પાસે પાછળથી માટેલા સાંઢની માફક પૂર ઝડપે આવતા ડમ્પરે આ બાઇક સવારને અડફેટે લઈ લેતા મોતને ઘાટ ઉતાર્યો હતો। ત્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પાટડી પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી ફરાર ડમ્પર ચાલકને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર।